કેરી વાડ વરિયાળી કેરા ખેતર ચીકુડી કેરા ચેરામાં બેઠા દેશી ગુજ્જુ વિનુ ઠાકોર જોક્સોની શરૂઆત કરવાની છે, રમઝટ કરવાની છે, મનોરંજન કરવાનું છે. એટલે મજા આવશે. વિડીયો પૂરો જોજો, મજા આવશે. અને એવા જોક્સો સંભળાવું તમારો કંટાળો દૂર કરી દઉં. તો મિત્રો વિડીયો પૂરો જોજો. પત્ની કે મારી હારે પિયર આવો છો, પણ અહીંયા આવીને જો ઝઘડો બગડો ના કરતા હો. આવવું હોય તો આવો, વાંધો નથી. અહીંયા મારા બાપનું ઘર છે. મેં એને જવાબ આપ્યો કે આ ઘર શું, આ ઘર મારા બાપનું નથી, કુરુક્ષેત્ર છે. તે રોજ મહાભારત કરીને બેઠી હોય છે. એક બિચારો શરીફ માણસ બસની અંદર મુસાફરી કરતો હતો. એટલે એને સિગરેટ પીવાનો જીવ થયો. એટલે એને કંડક્ટરને પૂછ્યું કે સાહેબ, હું સિગરેટ પી શકું? કંડક્ટર કે ના ભાઈઓ, સિગરેટ પીવાની બસમાં સખત મનાઈ છે. પેલો ભાઈ કે તો આ સીટને છે સિગરેટના આટલા ઠૂંઠિયા પડ્યા એ કને પીધી? કંડક્ટર કે એ મને ખબર નથી, મને પૂછ્યા વગર પીધી હોય એમ ન હશે. બાકી તમે મને પૂછી લીધું છે એટલે પીતા નહીં, ને અડધવાસે ઉતરવું પડશે. એક પતિ બિચારો બાથરૂમની અંદર નાઈ ધોઈ અરીસા સામે જઈ વાળ ટનાટન કરીને ચકાચક થઈ અને પત્ની ટીવી જોતી હતી. એની સામે આવીને કે હું કેવો લાગુ છું? એની પત્ની જોરથી ચિલ્લાઈ, બૂમ પાડી, છક્કો. એટલે બાપડી IPL ની મેચ જોતી હતી. વિરાટ કોહલીએ 6 મારી અને એ ટાઈમે જ ભાઈ હાજર થયા એટલે આનાથી બોલાઈ ગયું છક્કો. હજુ સુધી રમણ ભમણે હાડે. બોલો. એક છોકરી અને એક છોકરો કોલેજનો મિત્ર હતા અને અચાનક એક જગ્યાએ મુલાકાત કરી અને બંને આમ ચાલ્યા જતા હતા. તો છોકરી કે હું તો એવા છોકરા સાથે લગ્ન કરીશ ને કે જેનો બિઝનેસ બહુ ઊંચો હોય. છોકરો કે હાલે લે, તો હું તારે લાયક જ છું. મારે ગિરનાર પર્વત ઉપર કરિયાણાની દુકાન છે. બોલ. હા, બહુ ઊંચો બિઝનેસ હો ભાઈ. એક જગ્યાએ બે પતિ પત્ની લડ્યા, બહુ લડ્યા. એનો પતિ ઘરેથી નીકળી ગયો. રાતે 8 વાગ્યાનો ફોન આવ્યો એની પત્નીને કે જમવામાં શું બનાવ્યું છે? એની પત્ની તો બહુ ગુસ્સેથી ભરાયેલી હતી. એના પતિને કે ઝેર છે, ઝેર ખાવામાં. એનો પતિ કે તો તું ખાઈ લેજી, હું થોડો મોડો આવવાનો છું. તો વધારે જોમ્યું ભાઈ. એક ભાઈ દારૂડિયો હતો, ફૂલ પીને ઘરે આવ્યો. એની પત્ની એને બોલે ના, એના ઉપર ચિલ્લાય ના, એટલે માટે એને શું કર્યું, ઘરે આવતાની સાથે એક મોટી ચોપડી ખોલીને બેસી ગયો, વાંચવાનો નાટક કર્યું. એની પત્ની આવીને પૂછ્યું કે આજે મફતનું પીવા મળ્યું તું શું? એનો પતિ કે ના ના, આજ તો કશું પીધું જ નથી. તો એની પત્ની કે તો આ સુટકેસ ઉપાડીને શું કરો છો ખોલીને? હવે ભાઈને ફૂલ નશામાં એ ખબર નહીં ચોપડી ખોલીને બેઠા છે, સુટકેસ ખોલીને બેઠા છે. બોલો. હા. એક શિક્ષકે છોકરાને સવાલ કર્યો સ્કૂલમાં કે છોકરા, એવું કયું પ્રાણી છે કે જમીન ઉપર અને પાણીમાં પણ રહી શકે? છોકરો કે સાહેબ દેડકો. સાહેબ કે શાબાશ, હવે બીજા પ્રાણીનું નામ બોલ. છોકરો કે બીજો દેડકો. બાપડા મુર્ગો બનાવ્યો. બોલો. હો ઉઠ બેઠક કરાઈ. હમણાં એક પતિ પત્ની વચ્ચે પૈસા બાબતમાં બબલ થઈ. બોલો. હા. એનો પતિ કે હું આટલી બધી મહેનત કરીને આ પૈસા ના લાવું ને ઘરમાં, તો આ ઘર જ ના હોત. હા. એની પત્ની કે તમે જો આટલી મહેનત કરીને આ પૈસા ના લાવત ને તો હું આ ઘરમાં ના હોત. હા, ક્યારની રવાના થઈ ગયો પિયરમાં. એક પત્ની એના પતિને કે આ જુઓ છાપામાં, આ દારૂ પીવાના કેટલા બધા નુકસાનો લખેલા છે આ છાપામાં, અને તમે રાત દિવસ ફૂલ નશામાં જ રહો છો. એનો પતિ કે બસ હવે બહુ થયું, કાલથી બંધ. એની પત્ની કે ખુશ થઈને એકદમ કે ઓહો સાચે જ કાલથી તમે દારૂ પીવાનું બંધ કરી દેશો? એનો પતિ કે નહીં,
કાલથી સાપુ બંધ, પણ દારૂ પીવાનું તો કે ના મેલું. એક પતિ અને પત્નીને કે ચાલ તૈયાર થઈ જા, આજે આપણે હોટલમાં જમવા જઈએ. એની પત્ની કે એમ કેમ, મારા હાથનું ખાવાનું હવે ભાવતું નથી, કંટાળી ગયા છો? એનો પતિ કે ના ના એવું નથી, પણ આજે વાસણ ધોવાનો મારો મૂડ નથી, થાક્યો છું. ને પત્નીને આપણે એમ કહો કે આપણે હવે એક જગ્યાએ ફરવા જવાનું છે, પ્રવાસ કરવા, તો એને સામાન બધો પેક કરતા કરતા 1 અઠવાડિયું લાગે. અને જો કદાચ ના કરે, નારાયણને ઝઘડો થાય ને, એનો એ સામાન 1 કલાકમાં પેક કરી દે, બોલો. અને તોય જાય તો નહીં જ, હા, દેખાડો જ કરે, ગભરાવું નહીં. તો મિત્રો, આશા રાખું છું ચોક્કસ મજા આવી હશે તમને મારા જોક્સોમાં, અને હજુ વધારે બીજા જોક્સોનો વિડીયો કાલે મળીશું વિડીયામાં. તો મિત્રો, વિડીયાને એક લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, સપોર્ટ કરજો, સાથ આપજો. મળીએ બીજા વિડીયોમાં નવા જોક્સો સાથે. જય માતાજી.